જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં જે એક્ઝામ્પલ સોલ્વ કરાવેલા હતા એને રિલેટેડ આ 3 એક્ઝામ્પલ તમને ઘરેથી સોલ્વ કરવા માટે આપેલા હતા. હોમવર્ક હતું જે બીજે જ દિવસે સાંજ સુધીમાં તમારે મને વોટ્સએપ કરવાનું હતું, મોકલવાનું હતું. પણ લગભગ 10 જેટલા સ્ટુડન્ટ્સ જ હોમવર્ક મોકલાવે છે અને બાકીના સ્ટુડન્ટ હોમવર્ક મોકલાવતા નથી. તો નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખે અને આગળનું જે બાકી છે એ પણ કાલ સુધીમાં મને મોકલાવશે, બરાબર છે. અને બીજું કે તમે જે હોમવર્ક મોકલાવો એની નીચે તમારું નામ લખીને મોકલાવજો, એટલે બધો રેકોર્ડ મારી પાસે રહેશે કે કેટલા છોકરા હોમવર્ક કરે છે, કે દિવસે કયા છોકરાએ હોમવર્ક નથી મોકલાવ્યું. ઓકે, ઠીક છે. તો આજના લેક્ચરમાં આજે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરેલા એક હતું દ્રષ્ટિસ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વી અને કોઈ ગ્રહ અથવા તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવા માટેનું એક્ઝામ્પલ સોલ્વ કરેલો. બીજું હતું પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પરથી સૂર્યનો વ્યાસ, સૂર્યનું પરિમાણ શોધવા માટેનો એક્ઝામ્પલ સોલ્વ કરેલો. આના માટેનો જ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે ઓક્ટોબર 2014માં પૂછાઈ ગયો છે. તો ધ્યાન આપજો મિત્રો. રકમ છે સૂર્યના કોણીય વ્યાસનું માપન 30 મિનિટ છે. સૂર્યના કોણીય વ્યાસનું માપન 30 મિનિટ છે. કોણીય વ્યાસનું માપન તો માની લેમ કે ધારો કે આ છે મારો સૂર્ય. કોણીય વ્યાસ તો આ થશે સૂર્યનો વ્યાસ. માની લેમ કે સૂર્યનો વ્યાસ છે સ્મોલ ડી જેટલો. આ વ્યાસે આ છે પૃથ્વી. પૃથ્વી પર આંતરેલા કોણને તે ગ્રહોનો કોણીય વ્યાસ કહેવામાં આવે છે. તો આ થશે સૂર્યનો કોણીય વ્યાસ આલ્ફા. સૂર્યના કોણીય વ્યાસની વેલ્યુ આપેલી છે આલ્ફા બરાબર 30 મિનિટ. હવે મિત્રો તમને કીધેલું કે જો મિનિટમાં આપેલી હોય, સેકન્ડમાં આપેલી હોય કે ડિગ્રીમાં આપેલી હોય, આપણે એને કન્વર્ટ કરીશું શેમાં? રેડિયનમાં, બરાબર છે. તો રિલેશન નોટ્સ લખાવેલી તો તમને ખબર હશે. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. 60 મિનિટ અને 3600 સેકન્ડ. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. અહીંયા કોણીય વ્યાસનું માપ મને મિનિટમાં આપેલું છે, કન્વર્ટ કરવું છે મારે રેડિયનમાં. તો આપણે બે રિલેશન ધ્યાનમાં લઈશું, મિનિટ અને રેડિયન વચ્ચેના, બરાબર છે. તો 60 મિનિટ બરાબર π/180 રેડિયન. ધ્યાન આપજો કે 60 મિનિટ બરાબર π/180 રેડિયન. તો અહીંયા આપેલી છે 30 મિનિટ બરાબર કેટલા રેડિયન થશે? અહીંયા સુધી ક્લિયર? આ બંનેનો ગુણાકાર થશે તો π/180 ગુણ્યા 30 આ છેદમાં જશે તો /60 શેમાં ગણીશું? રેડિયન. ક્લિયર છે? તો કોણીય વ્યાસ આલ્ફા આપણને શેમાં મળી જશે? રેડિયનમાં. અહીંયા સુધી ક્લિયર? જો પૃથ્વીનું સૂર્યથી અંતર, માની લેમ કે પૃથ્વીથી સૂર્યનું અંતર કેપિટલ ડી જેટલું છે, બરાબર. 1.496 × 10⁻11 મીટર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેને કહેવામાં આવે છે. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ડી બરાબર 1.496 × 10⁻11 મીટર ક્વેશ્ચનમાં આપી દીધેલું છે. તો સૂર્યનો વ્યાસ શોધો, એટલે કે સ્મોલ ડી આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? કઈ રીતનો ઉપયોગ કરીશું? કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો આલ્ફા બરાબર ચાપ ડી ના છેદમાં ત્રિજ્યા કેપિટલ ડી. અહીંયા સુધી ક્લિયર છે? જે ફાઇન કરવાનું છે એને કરતા બનાવીશું તો ડી ફાઇન કરવાનું છે. જો એને કરતા બનાવીએ તો ડી બરાબર સામે જશે તો ગુણાકારમાં જશે તો આલ્ફા ઇન્ટુ ડી થશે. તો ડી બરાબર આલ્ફાની વેલ્યુ છે મારી પાસે π/180 ગુણ્યા 30 ના છેદમાં 60 ગુણ્યા કેપિટલ ડીની વેલ્યુ છે 1.496 × 10⁻11. અહીંયા સુધી ક્લિયર છે? પાઈ બરાબર 3.14 લેતા તો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરશો. 3.14 ગુણ્યા 30 ગુણ્યા 1.496 ઇક્વલ ટુ ભાગ્યા 160 ઇક્વલ ટુ ભાગ્યા 180 ઇક્વલ ટુ ભાગ્યા 60 કરશો
તો તમને 0.0130 આન્સર મળશે ગુણ્યા 10⁻11 એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. તો ડી બરાબર જો મારે લખવું છે 1.30 તો દશાંશ ચિહ્ન પાછળ ખસશે તો આગળ જાય તો ઘાતમાં વધારો, પાછળ જશે તો ઘાતમાં ઘટાડો, તો 1 2 પોઈન્ટ ખસે છે તો ગુણ્યા 10⁻11 ઓછા 2 ઘાત થશે. તો ડી બરાબર 1.30 ઇન્ટુ 10⁹ મીટર જે તમારો આન્સર રહેશે. ક્લિયર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્કમાં એક્ઝામમાં પૂછી શકાય, યા તો દ્રષ્ટિસ્થાન ભેદની રીત ક્યાં તો દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને ગ્રહનું પરિમાણ શોધવું ક્યાં તો ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવું. આ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછી શકાય. ક્લિયર છે? ઓકે, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ધ્યાન આપજો. તમારી બુકમાં વધારાનું સ્વાધ્યાય આપેલું છે. એ વધારાના સ્વાધ્યાયમાં 32મો દાખલો, એની રકમ ધ્યાન આપજો. એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે, હવે સૂર્યગ્રહણ એટલે શું તો પહેલા સમજી લેજો મિત્રો. સૂર્યગ્રહણ એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્યનું આવી જવું. પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૂર્યગ્રહણ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્રનું આવી જવું, બરાબર છે. સૂર્યગ્રહણ એટલે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રનું આવી જવું. એનો મતલબ શું થશે કે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર ડિસ્ક સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. માની લો કે અત્યારે આપણે પૃથ્વી પરથી સૂર્યને જોઈ શકીએ છીએ, પણ ચંદ્રગ્રહણ વખતે માની લો કે આ મારી પૃથ્વી છે, બરાબર છે, આ મારો સૂર્ય છે. અત્યારે પૃથ્વી પરથી સૂર્યને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સૂર્યગ્રહણ વખતે શું થશે તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવી જશે? ચંદ્ર આવી જશે, બરાબર છે. તો આ મારું શું થશે? ચંદ્ર. અહીંયા સુધી ક્લિયર? સૂર્યગ્રહણ વખતે ચંદ્ર ડિસ્ક સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. આ ચંદ્રની ડિસ્ક એ સૂર્યની ડિસ્કને શું કરે છે? ઢાંકી દે છે. એનો મતલબ કે સૂર્યગ્રહણ વખતે આપણે પૃથ્વી પરથી સૂર્યને જોઈ શકતા નથી. અહીંયા સુધી ક્લિયર? ઓકે, આગળ ધ્યાન આપજો. આ તથ્ય અને એક્ઝામ્પલ નંબર 3 અને 4ના સૂચનોનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધો. માની લેમ કે ચંદ્રનો વ્યાસ મારે શોધવાનો છે. ધારો કે ચંદ્રનો વ્યાસ કેટલો છે? AB જેટલો છે. ધારો કે ચંદ્રનો વ્યાસ AB જેટલો છે, જે મારે શું કરવાનો છે? શોધવાનો છે. ક્લિયર છે? ધ્યાન આપજો. એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે, સૂર્યગ્રહણનો મતલબ થશે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્રનું આવી જવું. શરૂઆતમાં જ્યારે ચંદ્ર નથી ત્યારે આપણે પૃથ્વી પરથી સૂર્યને જોઈ શકીએ છીએ, બરાબર છે. પણ જો વચ્ચે સૂર્યગ્રહણ વખતે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવી જશે, જેને કારણે ચંદ્રની ડિસ્ક એ સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે ઢાંકી દે છે અને જેને કારણે તે દરમિયાન પૃથ્વી પરથી સૂર્યને જોઈ શકાતો નથી. તો આ તથ્ય અને એક્ઝામ્પલ નંબર 3 અને 4ના સૂચનોનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધવાનો છે. હવે એક્ઝામ્પલ નંબર 3 અને 4 કયા છે? તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 3 કે પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા જેટલો ખૂણો આંતરે જો પૃથ્વીનો વ્યાસ 1.276 ઇન્ટુ 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. આ એક્ઝામ્પલ પરથી આપણને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર મળેલું છે. તો એના પરથી એક્ઝામ્પલ નંબર 3 પરથી લખી દઉં કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, માની લો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સ્મોલ ડી જેટલું છે, બરાબર છે. તો સ્મોલ ડી બરાબર એક્ઝામ્પલ પરથી મળેલું છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 3.84 ઇન્ટુ 10⁸ મીટર. 3.84 ઇન્ટુ 10⁸ મીટર. ક્લિયર છે? અને એક્ઝામ્પલ નંબર 4ના સૂચનનો ઉપયોગ કરી એક્ઝામ્પલ નંબર 4 જોવા તો સૂર્યના કોણીય વ્યાસનું માપ આપેલું છે.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે, તો સૂર્યનો વ્યાસ કેટલો હશે? સૂર્યનો વ્યાસ આપણને મળેલો છે, તો એક્ઝામ્પલ નંબર 4 પરથી સૂર્યનો વ્યાસ ધારી લેમ કે ધારો કે સૂર્યનો વ્યાસ સીડી જેટલો છે, બરાબર છે. તો સૂર્યનો વ્યાસ સીડી બરાબર વેલ્યુ મળેલી છે 1.39 ઇન્ટુ 10⁹ મીટર, બરાબર છે. 1.39 ઇન્ટુ 10⁹ મીટર. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો છોકરાઓ, આ તથ્ય અને એક્ઝામ્પલ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીને ચંદ્રનો વ્યાસ AB શોધવાનો છે, બરાબર. હવે ધારી લીધું કે ધારો કે ચંદ્રનો વ્યાસ AB છે, સૂર્યનો વ્યાસ CD જેની વેલ્યુ મારી પાસે છે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જે મારી પાસે છે, બરાબર. ધારી લેમ કે ધારો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર D' જેટલું છે. ધારી લેમ કે ધારો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર D' જેટલું છે. ક્લિયર છે? અને માની લેમ કે સૂર્ય અને ચંદ્ર, આ છે સૂર્યનો વ્યાસ, આ છે ચંદ્રનો વ્યાસ. સૂર્ય અને ચંદ્રના વ્યાસ વડે પૃથ્વી પર આંતરાતો કોણ થીટા છે. સૂર્યનો વ્યાસ વડે પૃથ્વી પર આંતરાતો કોણ માની લેમ કે કેટલો છે? થીટા છે. ચંદ્રના વ્યાસ વડે પૃથ્વી પર આંતરાતો કોણ માની લીધો કે કેટલો છે? થીટા છે. એનો મતલબ કે સૂર્ય અને ચંદ્રના વ્યાસ વડે પૃથ્વી પર આંતરાતો કોણ થીટા જેટલો છે. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્ર, પહેલા આટલા ભાગની વાત કરું તો આટલા ભાગ માટે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના ભાગની વાત કરું છું, બરાબર છે. તો આટલા ભાગ માટે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થશે, બરાબર છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા માટે થીટા બરાબર ચાપ કઈ થશે? AB ના છેદમાં ત્રિજ્યા કઈ થશે? સ્મોલ d. અને આપી દઉં સમીકરણ નંબર 1. અહીંયા સુધી ક્લિયર છે? ત્યાર પછી આને છોડી દઉં, આટલા ભાગની જો વાત કરું એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની વાત કરું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેની વાત કરું તો સેમ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થશે. ખૂણો છે થીટા, ચાપ છે CD અને ત્રિજ્યા છે D'. અને આપી દઉં સમીકરણ નંબર 2. અહીંયા સુધી ક્લિયર છે? હવે આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 છે થીટા બરાબર AB/D અને સમીકરણ નંબર 2 છે થીટા બરાબર CD/D'. ક્લિયર છે? હવે ધ્યાન આપજો મિત્રો, આ પણ થીટા બરાબર છે, આ પણ થીટા બરાબર છે, તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવી શકાય. એનો મતલબ 1 બરાબર 2 લઈ શકાય. જો 1 બરાબર 2 લઈશું તો AB/d બરાબર CD/D' થશે. અહીંયા સુધી ક્લિયર? હવે શોધવાનું શું છે મારે? સોરી, ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, હવે શોધવાનું શું છે મારે? તો ચંદ્રનો વ્યાસ એટલે કે AB ફાઇન્ડ કરવાનું છે. જે ફાઇન્ડ કરવાનું છે એને કરતા બનાવીશ તો AB બરાબર CD/D' એઝ ઇટ ઇઝ. આ સામે જશે તો ગુણાકારમાં જશે તો ગુણ્યા D. અહીંયા સુધી ક્લિયર? હવે ધ્યાન આપજો, અહીંયા CD ની વેલ્યુ મારી પાસે છે, D ની વેલ્યુ પણ છે,
ડી ડેશની વેલ્યુ એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ડી ડેશ બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે, બરાબર છે। ડી ડેશ બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, એનો મતલબ ડી ડેશ બરાબર 1.496 ઇન્ટુ 10⁻11 મીટર, જે આપણને ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે, ક્લિયર છે। તો એ બી બરાબર, ધ્યાન આપજો, સીડી બરાબર છે 1.39 ઇન્ટુ 10⁻9 મીટર ગુણ્યા ડી બરાબર છે 3.84 ઇન્ટુ 10⁸8 મીટર અપોન ડી ડેશ બરાબર છે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર। જો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરશો તો તમને એ બી બરાબર 1.39 ઇન્ટુ 3.84 બાય 1.496 કરશો તો તમને એ બી બરાબર 3.5679 ઇન્ટુ 5679 વેલ્યુ મળશે, બરાબર છે, ઇન્ટુ 10⁻9 એઝ ઇટ ઇઝ ઇન્ટુ 10⁸8 એઝ ઇટ ઇઝ ઇન્ટુ 10⁻11 ઉપર આવશે તો શું થઈ જશે, -11 થઈ જશે, બરાબર છે। તો એ બી બરાબર 3.5679 એઝ ઇટ ઇઝ ગુણ્યા બોલો 10ની આધાર સરખા ઘાતાંકનો સરવાળો થશે તો 9 + 8 -11, તો એ બી બરાબર 3.5679 ઇન્ટુ 10⁻9 17 - 11 એટલે 10⁻6 આવશે। તો એ બી બરાબર, જો થોડું સેટિંગ કરીને લખું તો 3567 ઇન્ટુ 10⁻3 લખી શકાય, બરાબર છે। પોઈન્ટને જો પાછળ જવા તો ઘાતમાં ઘટાડો થશે, 3 પોઈન્ટ પાછળ તો 3 ઘાતમાં ઘટાડો 6 - 3 તો 10⁻3 બનશે, માટે એ બી બરાબર 3567 કિલોમીટર લખી શકાય। આ જે આન્સર હતો એ મીટરમાં હતો, જો કિલોમીટરમાં લખવું હોય તો ઇન્ટુ 10⁻3 નીકળી જશે, ક્લિયર છે। તો એ બી બરાબર 3567 જે આપણે ધારેલું હતું ચંદ્રનો વ્યાસ અને જે આપણે શોધવાનો છે, ક્લિયર છે, ઓકે। એની પ્રોબ્લેમ, ઓકે। ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો 20મો દાખલો, ધ્યાન આપજો મિત્રો, સ્વાધ્યાયનો 20મો દાખલો, રકમમાં ધ્યાન આપજો। આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે। આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે। આ જે અંતર આપેલું છે સૂર્યમંડળમાં તારાનું, સૂર્યમંડળમાં જે તારો છે એ તારો 4.29 પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર દૂર છે એમ કહી શકાય, બરાબર છે। પાર્સેકમાં આ અંતર કેટલું હશે? પહેલો ક્વેશ્ચન છે, આ જે 4.29 પ્રકાશ વર્ષમાં આપેલું છે એને આપણે કન્વર્ટ કરવાનું છે શેમાં? પાર્સેકમાં, બરાબર। તો પ્રકાશ વર્ષને આપણે જો પાર્સેકમાં કન્વર્ટ કરવું હોય તો પહેલા આપણી પાસે પ્રકાશ વર્ષ અને પાર્સેક બંનેનો મીટર સાથે રિલેશન છે। ખૂબ જ મોટા અંતરના માપન માટે જે આપણે એકમો વિશે અભ્યાસ કર્યો, જેમાં ધ્યાન આપજો પ્રકાશ વર્ષનું મીટર સાથે રિલેશન છે કે 1 લીપ યર બરાબર 9.46 ઇન્ટુ 10⁻15 મીટર, બરાબર છે। અને પાર્સેક માટે પણ અભ્યાસ કર્યો કે 1 પાર્સેક બરાબર 3.08 ઇન્ટુ 10⁻16 મીટર। અહીંયા સુધી ક્લિયર? તો બંનેનું આપણી પાસે મીટરમાં રિલેશન છે। તો પહેલા આ જે 4.29 પ્રકાશ વર્ષ આપેલું છે એને આપણે કન્વર્ટ શેમાં કરી નાખીશું? મીટરમાં કરી નાખીશું, અને ત્યાર પછી મીટરમાંથી શેમાં જઈશું? પાર્સેકમાં। તો ધ્યાન આપજો કે એક પ્રકાશ વર્ષ, જો એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર હોય તો અહીંયા મને આપેલા છે
4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર થશે? બરાબર છે, આ બંનેનો ગુણાકાર થશે તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર. જો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 40.58 ગુણ્યા 10⁻15 મીટર. અહીંયા સુધી ક્લિયર છે? હવે આ જે આન્સર મળી ગયો એ પ્રકાશ વર્ષને શેમાં કન્વર્ટ કરી નાખ્યું? મીટરમાં. કન્વર્ટ કરવાનું શેમાં છે? તો પાર્સેકમાં. 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, પાર્સેકમાં આ અંતર કેટલું હશે? તો હવે આપણી પાસે મીટર અને પાર્સેક વચ્ચેનું પણ રિલેશન છે કે 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 મીટર. તો આના પરથી 3.08 × 10⁻16 મીટર બરાબર 1 પાર્સેક લખી શકાય. તો 3.08 × 10⁻16 મીટર બરાબર 1 પાર્સેક. તો 40.58 ગુણ્યા 10⁻15 મીટર બરાબર કેટલા પાર્સેક થશે? ધ્યાન આપજો મિત્રો, પ્રકાશ વર્ષમાં અંતર આપેલું છે એને કન્વર્ટ પાર્સેકમાં કરવાનું છે, પણ ડાયરેક્ટ આપણે પ્રકાશ વર્ષમાંથી પાર્સેકમાં જઈ શકીશું નહીં. માટે પહેલા પ્રકાશ વર્ષને કન્વર્ટ કર્યું મીટરમાં અને ત્યારબાદ મીટરને કન્વર્ટ કરીશું પાર્સેકમાં. ક્લિયર છે? ઓકે, આ અહીંયા ગુણાકાર થશે, આ છેદમાં જશે. તો 40.58 ગુણ્યા 10⁻15 ના છેદમાં 3.08 ગુણ્યા 10⁻16. આન્સર શેમાં મળશે? પાર્સેકમાં. અહીંયા સુધી ક્લિયર? જો 40.58 ભાગ્યા 3.08 કરશો તો તમને આન્સર મળશે 13.17 ગુણ્યા 10⁻15 એઝ ઇટ ઇઝ. 16 ઉપર જશે તો -16, આધાર સરખા ઘાતાંકનો સરવાળો. બરાબર છે? તો 13.17 ગુણ્યા 10⁻1. જો આ દશાંશીના આગળ જાય તો ઘાતમાં વધારો, પાછળ જાય તો ઘાતમાં ઘટાડો. મારે આગળ લઈ જવું છે તો 1.31 × 10 બોલો ઘાતમાં વધારો તો +1 થશે તો 0 થઈ જશે. તો શું લખી શકાય? 1.31 પાર્સેક. ક્લિયર છે? તો 4.29 પ્રકાશ વર્ષ બરાબર 1.31 પાર્સેક. ક્યાંથી આવો આન્સર ખબર પડી ગઈ છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે રકમમાં ધ્યાન આપજો છોકરાઓ કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો ને જોવામાં આવે છે. ધ્યાન આપજો, માની લેવું કે આ સૂર્ય છે. બરાબર? આ સૂર્યની આસપાસ પૃથ્વી એ પોતાની કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. પૃથ્વીના 2 સ્થાન બતાવ્યા છે. માની લેવું કે 6 મહિના પહેલા પૃથ્વી અહીંયા હતી અને ભ્રમણ કરીને ક્યાં પહોંચે છે? 6 મહિના પછી ભ્રમણ કરીને ક્યાં પહોંચે છે? અહીંયા પહોંચે છે. 6 મહિનામાં સમયાંતરે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા, માની લેમ કે અહીંયા આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો એક તારો છે. બરાબર? આ તારાને જોવામાં આવે તો તે કેટલો દ્રષ્ટિસ્થાન ભેદ કોણ આંતરશે? માની લેમ કે આ તારો એ પૃથ્વીના 2 સ્થાનો વચ્ચે થીટા જેટલો દ્રષ્ટિસ્થાન ભેદ કોણ આંતરે છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો, આ જે દ્રષ્ટિસ્થાન ભેદ કોણ થીટા, એ થીટાની વેલ્યુ મારે શોધવાની છે. દ્રષ્ટિસ્થાન ભેદ કોણ થીટા છે એ થીટાની વેલ્યુ શોધવાની છે. થીટા મારે ફાઇન્ડ કરવાનું છે. હવે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખી શકાય. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? હવે ધ્યાન આપજો, માની લઉં કે તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર છે કેપિટલ ડી જેટલું. માની લઉં કે ચાપનું અંતર છે સ્મોલ ડી જેટલું. બરાબર છે? આ છે સૂર્ય. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આટલું અંતર થશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ 6 મહિના પછીના સમયગાળે પૃથ્વીનું સ્થાન બતાવેલું છે. તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ પણ થશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ.
અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ખૂણો છે થીટા, તો થીટા બરાબર ચાપ છે સ્મોલ ડી, ત્રિજ્યા છે કેપિટલ ડી, બરાબર છે. તો થીટા બરાબર બોલો સ્મોલ ડી બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્લસ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે. એનો મતલબ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ લખી શકાય, બરાબર. અને ત્રિજ્યા કેપિટલ ડી. અહીંયા સુધી ક્લિયર? હવે ત્રિજ્યા આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, જે આપણે શોધી નાખ્યું મીટરમાં, બરાબર. તો ડી બરાબર 4.29 ગુણ્યા બોલો 4 પ્રકાશ વર્ષમાં આપેલું છે, તેને કન્વર્ટ કરી નાખ્યું મીટરમાં, તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર કરતા આપણને આન્સર મળેલ હતો 40.58 ગુણ્યા 10⁻15 મીટર. ક્લિયર છે? તો થીટા બરાબર બધી વેલ્યુ છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ઇન્ટુ 10⁻11 મીટર, તો 2 ઇન્ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર અપોન ડી બરાબર છે 40.58 ગુણ્યા 10⁻15 મીટર. ક્લિયર છે? તો થીટા બરાબર જો તમે 2 ઇન્ટુ 1.496 ઇક્વલ ટુ અપોન 40.58 કરશો તો તમને 0.07372 આન્સર મળશે. ક્લિયર છે? ગુણ્યા 10⁻11 એઝ ઇટ ઇઝ 15 ઉપર જશે તો -15 થશે. તો થીટા બરાબર 0.07372 ગુણ્યા 10⁻4 રેડિયન થશે. અહીંયા સુધી ક્લિયર? જો મારે -4 ને કાઢી નાખવી છે, એનો મતલબ દશાંશ ચિહ્નને અહીંયા +4 કરવા માટે દશાંશ ચિહ્ન આગળ જશે, આગળ જાય તો ઘાતમાં વધારો થાય, તો 0.1234 0 પછી 07372 એઝ ઇટ ઇઝ રેડિયન થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આ જે આપણને થીટાની વેલ્યુ મળી છે, એ થીટાની વેલ્યુ શેમાં મળી છે? રેડિયનમાં. જો રેડિયનમાં લખવી હોય તો પણ ચાલશે. માની લેમ કે મારે એને કન્વર્ટ કરવી છે સેકન્ડમાં, બરાબર. તો સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણને સેકન્ડ અને રેડિયન વચ્ચેનું રિલેશન જોઈશે. તો π/180 રેડિયન બરાબર 3600 સેકન્ડ હોય તો 0.000007372 રેડિયન બરાબર કેટલી સેકન્ડ થશે? ક્લિયર છે? આ બંનેનો ગુણાકાર થશે તો 0.5 × 0 7372 ગુણ્યા 3600 ભાગ્યા π/180. પાઈની વેલ્યુ છે 3.14, 180 નો છેદ અંશમાં ગુણાશે એટલે કે ઉપર જશે. જો તમે 0.5 × 0 7372 ઇન્ટુ 3600 ઇન્ટુ 180 અપોન 3.14 કેલ્સીમાં ગણતરી કરશો તો તમને 1.52 આન્સર મળશે. 1.52 એ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યો આપણે સેકન્ડમાં. ટેક્સ્ટબુકમાં લગભગ 2.64 જેવો આન્સર આપેલો છે, જે થોડી મિસ્ટેક છે, તો ધ્યાન રાખજો. સેકન્ડમાં આન્સર આવશે થીટા બરાબર 1.52 ડિગ્રી, 1.52 સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, આગળ ધ્યાન આપજો. સ્વાધ્યાયનો 19મો દાખલો સેમ કન્સેપ્ટ પર છે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે દ્રષ્ટિસ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એબી છે. માની લો કે અહીંયા છે સૂર્ય, 6 મહિનાના અંતરાલે, 6 મહિના પહેલા પૃથ્વી આ સ્થાન પર હતી, આફ્ટર 6 મંથ અહીંયા આવશે, બરાબર. તો 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા, જેને કહી દીધું છે સ્થાન એબી. ક્લિયર? એબી છે એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 × 10⁻11 મીટર છે, જેની વેલ્યુ આપેલી છે એબી બરાબર 3 × 10⁻11 મીટર. ક્લિયર? જો કે નજીક રહેલા તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં
તો 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો એકમ પાર્સેક છે. કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી અંતરરેખાના બે છેડાએ, આ ધ્યાન આપજો, જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની, આ છે પૃથ્વી અને આ છે સૂર્ય વચ્ચેની અંતર જેટલી અંતરરેખાના બે છેડાએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય, આ બે છેડાએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? ધ્યાન આપજો મિત્ર. માની લો કે ધારો કે આ તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? તો કેપિટલ ડી જેટલું છે. ક્લિયર છે? માની લો કે આ છે સન માટે AS, આ આપેલું છે AB બરાબર 3 ગુણ્યા 10⁻11 મીટર. ક્લિયર? અહીંયા સુધી માની લો કે આ છે સ્મોલ ડી, વ્યાસ સ્મોલ ડી બરાબર 3 ગુણ્યા 10⁻11 મીટર. તો ડી બરાબર AB બરાબર 3 ગુણ્યા 10⁻11 મીટર લખી શકાય. ધારો કે તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી જે મારે પાર્સેકમાં શોધવાનું છે. અહીંયા સુધી ક્લિયર? જે શોધવાનું છે અને એ પણ છે કયા એકમમાં? પાર્સેકમાં. હવે પૃથ્વી અને સૂર્યની અંતરના છેડાએ તારા સાથે આંતરેલ કોણ થીટા બરાબર આપેલ છે 1 સેકન્ડ. ક્લિયર? હવે સેકન્ડમાં આપેલું છે તો મિત્રો સૌ પ્રથમ આપણે કન્વર્ટ એને શેમાં કરીશું? રેડિયનમાં કરીશું. રેડિયનમાં કન્વર્ટ કરવા માટે કયું રિલેશન યાદ રાખીશું? તો સેકન્ડ અને રેડિયન વચ્ચેનું. તો 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન હોય તો 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે? આ બંનેનો ગુણાકાર થશે તો π/180 ગુણ્યા છેદમાં જશે તો 1/3600 રેડિયન. અહીંયા સુધી ક્લિયર? હવે આટલા ભાગની જો વાત કરું તો આટલા ભાગમાં ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયા સુધી ક્લિયર છે? તો ખૂણો માની લેમ કે થીટા, બોલો ચાપ AS થશે, ચાપ AS થશે, ત્રિજ્યા D જેટલી થશે. તો થીટા બરાબર AS. હવે ધ્યાન આપજો મિત્રો, AS ની વેલ્યુ મારી પાસે નથી પણ AB ની વેલ્યુ છે. તો AS બરાબર AB/2 લખી શકાય. AS બરાબર AB/2 લખી શકાય, એટલે કે D/2 લખી શકાય. AS બરાબર D/2 લખી શકાય. તો D/2 D થશે. D મારે શોધવાનું છે તો D ને જો કરતા બનાવીશ તો D બરાબર સ્મોલ d upon 2 થીટા થશે. તો D બરાબર સ્મોલ d ની વેલ્યુ છે મારી પાસે 3 ગુણ્યા 10⁻11 2 એઝ ઇટ ઇઝ. થીટા બરાબર છે π/180 છેદનો છેદ અંશમાં ગુણાશે ગુણ્યા 1/3600 છેદનો છેદ અંશમાં ગુણાશે. અહીંયા સુધી ક્લિયર છે? જો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરશો 3 × 180 × 3600 ભાગ્યા 2 ભાગ્યા 3.14 તો તમને D બરાબર 30.9554 × 14 ગુણ્યા 10⁻11 એઝ ઇટ ઇઝ આવો આન્સર મળશે. બરાબર છે? હવે જો મારે 3.09 લખવું છે તો 3.09 × 1 2 3 4 5 આગળ જાય તો ઘાતમાં વધારો તો 10⁻11 + 5 મીટર થશે. તો 3.09 × 10⁻16 મીટર. ક્લિયર છે? હવે જો પાર્સેકમાં વેલ્યુ તમને ખબર હોય તો 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 મીટર આવી વેલ્યુ હતી. તો 3.09 × 10⁻16 મીટરને આપણે 1 પાર્સેક લખી શકીએ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્યાર પછી સ્વાધ્યાયનો 24મો દાખલો. ધ્યાન આપજો મિત્રો, સેમ કન્સેપ્ટ છે. જ્યારે જ્યુપિટર ગુરુ ગ્રહ, આ તમને લગભગ આપેલો હતો હોમવર્કમાં પણ કેટલાક સ્ટુડન્ટ હોમવર્ક કરતા નથી. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે
માની લેવ કે આ મારો ગુરુ ગ્રહ છે, બરાબર છે. એ પૃથ્વીથી, ધારો કે આ બિંદુ આગળ પૃથ્વી છે, એ પૃથ્વીથી માની લેવ કે પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર ધારો કે ડી જેટલું છે, બરાબર છે. તો ડી બરાબર 824.7 મિલિયન કિલોમીટર આપેલું છે. મિલિયન કિલોમીટર, ખાલી આ એક નવો શબ્દ યુઝ કરેલો છે મિલિયન, જે તમને આઈડિયા હશે, નાના ધોરણમાં ભણી ગયા હશો. તો મિલિયનને આપણે કન્વર્ટ કરી નાખીએ માત્ર કિલોમીટરમાં, તો 824.7 ઇન્ટુ 10⁶ કિલોમીટર થશે. અહીંયા સુધી ક્લિયર? ત્યારે તેના કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ માની લેમ કે આ ગુરુ ગ્રહોનો વ્યાસ છે સ્મોલ ડી જેટલો. આ વ્યાસ વડે પૃથ્વી આગળ આંતરા તો કોણ, જેને આપણે કહીશું કોણીય વ્યાસ આલ્ફા. તો કોણીય વ્યાસ આલ્ફા બરાબર આપેલું છે 35.72 સેકન્ડ, બરાબર છે. હવે સેકન્ડમાં આપેલું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરીશું સેકન્ડને કન્વર્ટ રેડિયનમાં. તો આપણી પાસે રિલેશન છે સેકન્ડ અને રેડિયન વચ્ચેનું, કે 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન હોય, તો 35.72 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે? અહીંયા સુધી ક્લિયર? આ બંનેનો ગુણાકાર થશે, તો π/180 ગુણ્યા 35.72, આ છેદમાં જશે તો /3600 રેડિયન. અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે આપણી પાસે કયું સૂત્ર યુઝ કરીશું? તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો છે આલ્ફા, ચાપ છે ડી, ત્રિજ્યા છે કેપિટલ ડી. જ્યુપિટરનો વ્યાસ શોધવો એટલે કે ડી ફાઇન્ડ કરવાનું છે, સ્મોલ ડી શોધવાનું છે, વ્યાસ, બરાબર છે. તો ડી બરાબર આલ્ફા ડી થઈ જશે. તો ડી બરાબર આલ્ફા બરાબર છે π/180 ગુણ્યા 35.72 ના છેદમાં 3600 ગુણ્યા કેપિટલ ડી બરાબર છે 824.7 ગુણ્યા 10⁶ કિલોમીટર. અહીંયા સુધી ક્લિયર? જો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરશો, 3.14 ગુણ્યા 35.72 ગુણ્યા 824.7 ઇક્વલ ટુ ભાગ્યા 180 ભાગ્યા 3600, તો તમને 0.1427 આન્સર મળશે, બરાબર છે. અને 10⁶ કિલોમીટર એઝ ઇટ ઇઝ રહેશે. હવે ડી બરાબર જો મારે 1.427 લખવું હોય, તો 1.427 દશાંશચિહ્ન પાછળ જશે તો ઘાતમાં ઘટાડો, એક ઘાતમાં ઘટાડો થશે તો 6 - 1, તો 10⁵ કિલોમીટર જે ગ્રહ ગુરુનો વ્યાસ છે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે જે તમને હોમવર્ક આપું છું, એક કાલે સાંજ સુધીમાં તમારે બતાવવાનું રહેશે. અને આ જે નોટ્સના ફોટા મોકલાવું છું એ પણ તમારે તમારી ફિઝિક્સની નોટબુકમાં કમ્પલસરી લખવાનું રહેશે, બરાબર છે. અને હોમવર્ક પણ ફિઝિક્સની નોટબુકમાં જ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.